વડોદરાના સૌથી લાંબા અટલ બ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। ગોરવા તરફ જઈ રહેલી બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક કાર રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે કાર પલટી જતા બ્રિજ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રાહતની વાત એ છે કે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। ટ્રાફિકને હળવો કરવા માટે તાત્કાલિક ધોરણે ક્રેન બોલાવવામાં આવી હતી અને બંને અકસ્માતગ્રસ્ત કારને બ્રિજ નીચે લઈ જવામાં આવી હતી। ત્યારબાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો। ગાડી બેલેન્સ વિખરી ગયું અને અમારી પાછળ ઠોકી દીધી, એના લીધે અમારી ગાડી પલટી મારી, સાઈડમાંથી ટક્કર મારી। એમની ગાડી અહીંયા ડિવાઈડરમાં અથડાઈ એટલે એમને અમારી ગાડીમાં ટક્કર મારી। હા, ટાટા પડી છે ને પેલી ટીગોર। કોઈ જાનહાની નથી થઈ, બધા સુરક્ષિત છે।